ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. જો નાસ્તો કરવા બેસી ગયા છે. આપણે નાહી ધોઈ લીધું છે, નાહી ધોઈ નવરા થઈ ગયા છે, પૂજા પાઠ થઈ ગયા છે. હવે બેઠા નાસ્તામાં છે બટેટા પૌવા. મારે ભાવિકને નાવાનું બાકી છે, પણ પૌવા બનાવ્યા છે ને તો કીધું ગરમ ગરમ ખાઈ લઈએ ને પછી આપણે નાવા જઈએ. મેં પેલા નાસ્તો ઉઠીને કરવાનું ચાલુ કરી દીધો છે. આપણે હાલો બધા બટેટા પૌવા ખાવા. આ જોઈ લેજો, મસ્ત મજા બટેટા પૌવા બનાવ્યા. મારે ડુંગળી ગાર્નિશ કરી છે, પછી સિંગદાણા અલગથી કરીને નાખ્યા છે, પછી ઓલું આલુ સેવ આવે ને તૈયાર આપણે બાલાજીની, એ પેકેટ લઈ લીધું છે. અને દાળ અમને જો બધું નાખી મસ્ત મજાની. ઘણા ટાઈમથી ખાવાના બટેટા પૌવા, 2-3 દિવસથી. અમે એને એક દિવસ રહેવાનું થઈ ગયું, બધું થઈ ગયું તો નથી ખાઈ શકતા કા. હાલો ફાઇનલી બટેટા પૌવા બની ગયા. હાલો બધા બટેટા પૌવા નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો આજે તો નાવામાં એટલું મોડું કરી દીધું છે ને, 10:30 વાગી ગયા છે. ઉઠી બધું કામ કરીને પછી આપણે સીધા પૌવા બનાવ્યા ને પૌવાનો નાસ્તો કરીને આરામથી આજે નાહ્યા છીએ આપણે. કેમ કે વરસાદ બહાર આવે છે ને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, એટલે કીધું મોડા જ નાહ્યા આપણે, પહેલાં નાસ્તો કરી લઈએ. એટલા મસ્ત બટેટા પૌવા બન્યા હતા ને તો મજા આવી ગઈ હતી. ઉપરથી આલુ સેવ નાખીને ખાવાની, તો ફૂલ પેટ બટેટા પૌવા આપણે ખાઈ લીધા છે. ને અત્યારમાં પવન ઉપડી ગયો છે જોરદાર. હમણાં તો 3 દિવસથી વરસાદને પવન જ છે, એકદમ ઠંડુ વાતાવરણ છે. જો કેવો પવન, ઠંડી લાગે છે. ભાઈ તો પંખો હવે 2 થી 3 ઉપર રાખે છે, તોય ઠંડી લાગે છે. બહુ પવન છે, શિયાળા જેવું કરી નાખ્યું. વરસાદ આવી ગયો? વરસાદ નથી થતો, પવન જ આવે. હા, વરસાદ આવે એવું છે. હા, ઈ તો આવ્યો હતો ક્યારે આપણે ઉપર આવ્યા તો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. ઉઠવા થોડું મોડું થઈ ગયું છે. ઉઠી તો વહેલા ગયા હતા, નાસ્તો કર્યો, નાવાનું મોડું થઈ ગયું. ભાવિક 9 વાગ્યા પછી ઉઠે છે હમણાં. હા, હવે વરસાદ હોય કઈ કામ હોય નહીં, ભલે સૂતા હોય હુવા દઈએ કા. રાતના હોવાનું કંઈક મોડું થાય ને એટલે અમને નીંદર આવે ને નકર અમે સૂતા રહીએ. અમારે કઈ વહેલું ઉઠીને કામ તો અનલી કેટલા 8:30 વાગે ઉઠી કોઈ. હું 8 વાગે ઉઠી, તો ખુદ 8 વાગે ઉઠી. મમ્મી એક ઉઠી જાય, એ ઉઠીને પછી ડિસ્ટર્બ ન કરે અમને, કે અમે સૂતા હોય ને એટલે ખાલી ચા પીને એના રૂમમાં જઈને એ મોબાઈલ કરતા હોય આરામથી. એ હાવ કેવો મોબાઈલ ખબર, અવાજ સ્લો રાખીને જોતા હોય. બાકી પછી સેટ અમે ઉઠીએ ને પછી સેટ નાવાનું ને એવું બધું કરે. ત્યાં સુધી તો બેઠો, એ તો વહેલા જ ઉઠી જાય, એને કઈ નીંદર આવે ને એટલે એ તો વહેલા ઉઠી ગઈ. વહેલા હુઈ જાય ને વહેલા ઉઠી જાય. બાકી શાકભાજી ને લેવા જવાનું, શાકભાજી ને લઈ આવી. વરસાદ આવે છે, હમણાં કોઈ શાકભાજી વાળા આવતા છે નહીં ને શાકભાજી બધું પૂરું થઈ ગયું છે. કાલે સેટ અમે રાતના કે જે કઈ જાતનું શાક પડ્યું હતું ઘરે પડ્યું છે, ભાવતું નથી. રીંગણા નથી ભાવતા, ગુવારને બધું પૂરું થઈ ગયું. રીંગણા હમણાં ઉપર 2-3 વાર શાક કરી દીધા. ફુલાવર ને કોબી ને એવું કર્યું એવા કઈ શાક ભાવતા નથી. 2-3 વાર ખાય પછી અમકે પડી ગઈ. હા, રોડે ગામમાં જવાનું વિચારીએ છીએ. વરસાદ નહીં આવે તો જાવું તો કે દિવાળીની બધી શોપિંગ કરવા ડીમાર્ટમાં ઘણી વસ્તુ બધી આવી ગઈ. કપડા ને બધું લેવાનું બાકી હતું, લઈ આવે. પછી દિવાળી પાસે આવતી જાય ને ભીડે વધતી જાય, એટલું થાય એટલે વહેલું લઈ આવીએ આપણે. હાલો હવે નીચે જઈને પાણી ભરવાનું બાકી છે. કપડાં આજે કઈ ધોવાના છે નહીં, આપણે ધોઈ નહીં ખાતા કાલે જ. એટલે જો મોટર ચાલુ કરીને પાણી ભલે કે ટાંકો હવે ખાલી થઈ જાય. આજ મોડું થઈ ગયું પાણી ભરવામાં. મમ્મી જો લસણ ફોલે છે નીચે. 12:30 વાગી ગયા છે ને આપણે શાકભાજી લેવા માર્કેટે ગયા હતા ને કામ હતું તો બહાર ગયા હતા. તો જો બહાર નીકળ્યા ને મસ્ત વાતાવરણ હતું. જેવા માર્કેટે પૂગ્યા ને જોરદાર વરસાદ આવ્યો. વરસાદ આવ્યો એટલે કે ઊભું રહેવાની જગ્યાએ નહોતી, આખા પલળી ગયા. જો આપણે તો હાવ ઠંડી લાગે જોરદાર. હવે ઘરે આવ્યા 12:30 વાગી ગયા છે. અમે 11 વાગ્યાના ગયા હતા, તો વરસાદને લીધે જરી ઉગતા હતા પણ તોય પલળી ગયા છે. માર્કેટે ગયા કાંઈ શાકભાજી જ નહીં, ક્યાંક ક્યાંક રેકડીઓ હતી ને એ બધું થોડું થોડું ને ગમે નહીં એવું બધું શાકભાજી હતું. જો ખાલી ટમેટા ને મરચાં ને મેથી ને એવું બધું લઈ આવ્યા છે. મમ્મી જો મેથી સુધારવા બેસી ગયા છે, કેમ કે બહુ રે એવી નથી. વરસાદની પલળી જાય ને ખોટી બગડી જાય એના કરતાં બીટી નાખે. મમ્મી અહીંયા મેથી બીટવા બેસી ગયા છે. ટમેટા લઈ આવ્યા છીએ જો આપણે, ટમેટા, લાલ મરચા, રીંગણા, બીજું કાંઈ દૂધી કાંઈ હારી ન હોય, ગલકા કાંઈ હારા નહીં, એવું કાંઈ ભાવે નહીં. પાછા કોઈ ખાય નહીં. ગુવાર લેવો તો ગુવારે નકરો ગઈઢો બધે. અને હરેકવાન સિંગના 1ના 10 રૂપિયા.
હા એમાં શું માણા ખાય? તો એવું મોંઘું ને એવું બધું હતું એટલે જે ભાવતું હતું એ લઈ લીધું. હા એટલે કઈ વાડીમાં ઉતારવા જઈ ન હોય. જઈ ન હકો. એટલે મોંઘું કરી નાખે. હોય ઈ વેચે. મેથી એવી સારી છે હું ખોટી બગડી જાય એના કરતા ઓલી કરી નાખાય હાંજે ભાજી થઈ જાય કા. અમે થોડીક પડી છે ને જે થેપલા કર્યા હતા. હા હા ઓલી નથી. હા હારી તો 100 રૂપિયાની પણી કીધી બોલો. તો મમ્મીએ હું દાળ બનાવી છે અડદની. અડદની દાળ બાજરા રોટલા હું કુકર બંધ. મસ્ત મજાની અડદની દાળ બની ગઈ છે તો હવે આપણે બાજરાના રોટલા બનાવી નાખીએ ને પૌવા પડ્યા છે. જો હું પાછી સેવ લઈ આવી આલુ સેવ પૌવા પડ્યા હતા ને તો મને સવારે બહુ ભાવ્યા હતા. જો 1:30 વાગી ગયો છે ને ફાઇનલી જમવા માટે બેસી ગયા છીએ આપણે. ને જમવામાં જો બનાવ્યું હતું ખાલી બાજરાના રોટલા ને અડદની દાળ ને વેરાયટી જો કેટલી બધી થઈ ગઈ છે. મરચું શેકી નાખ્યું છે, ફ્રાઈમ્સ ભાવિક લઈ આવ્યા છે, લીંબુવાળી ડુંગળી બનાવી છે અને આંટી ત્યાંથી આવી ગયું છે આપણે છોલે ચણાનું શાક, છોલે બટેટાનું શાક છે, ભાત છે. અમારે ખાલી દાળ ને રોટલા જ બનાવવાના હતા પણ આ છોલેનું શાક આવ્યું ને એટલે પછી રોટલીનો લોટ બાંધીને રોટલી પણ મેં બનાવી છે. જો હજુ પૌવા પણ પડ્યા છે ને છાશ છે જો ઠંડી ઠંડી. એટલું બધું છે આજે મસ્ત જમવામાં. હમણાં રોજ સારું સારું જ જમવામાં હોય છે કા. આવી જાવ બધા જમવા આપણે હેલ્ધી ને દેશી બનાવ્યું હતું પણ મસ્ત મજાનું જાજુ રેસીપી થઈ ગઈ બધું. હાલો જમી લઈએ હવે ગરમા ગરમ. 8:15 વાગી ગયા છે હાંજના ને આપણે રસોઈ કાંઈ બનાવવાની છે નહીં. દીવાબત્તી ને બધું કરીને નવરા થઈ ગયા છીએ અને રોંઢે જો આજ કાંઈ બ્લોગ લીધા જેવું હતું નહીં. આપણે હુતા હતા અને બસ તોરણ કરતા હતા એવો જ હતું ને આખો દી વરસાદ આવે છે. એક ધારો વરસાદ આવે ઊભો રહેવાનું નામ લેતો નથી. ફૂલ સ્પીડમાં વરસાદ હજી ધીમો આવે કે ધીમો આવે ફૂલ સ્પીડમાં એવું ચાલુ છે હવાનું આજે. હા હવાનો વરસાદ આવે એટલે કાંઈ બહાર કે ક્યાંય જઈ શકીએ નહીં ને ગામમાં જવાનો પ્લાન હતો ગામ બજારમાં જાવું હતું પણ વરસાદ એક ધારો ચાલુ હતો. નક્કી તો થઈ ગયું દિવાળી શોપિંગ કરવા ખોટા ભીંજાઈ જાય ને મજા જ ન આવે. એટલે હવારમાં જાવ તો ભાઈ રસોઈનું મોડું થઈ જાય હવે બપોર કાલે પછી એવું નક્કી લાગશે, કર્યું વરસાદ હતું. નહીં. વરસાદમાં પછી આ કપડાં ને એવું બધું લઈએ આપણે તો ભાઈ વરસાદ આવે ત્યાં ઊભું રહેવું પડે આપણે. હા. ખોટા નવા કપડાં લીધા હોય એ પલટી જાય એના કરતા ખરીદી કરો એટલે બજારમાં તો આટા એક બધી વરાપ નીકળે ને તડકો નીકળે પછી જાય. તડકો નીકળે ને પછી અત્યારે ગામમાં હાલવાની નો મજા. બધા પાણી જાતા હોય ગંધારા પાણી ભરાતા હોય એટલે જોઈ છે કાલે વરસાદ નહીં હોય તો કાલે જ. પાણીપુરી ખાવાનો પ્રોગ્રામ છે એટલે કે પાણીપુરી ખાવે બપોરે હું જમ્યું તો હું ભૂલી ગયો બોલો. બપોરે તો અડદની મળે દાળ, અડદની દાળ ને બાજરાના આંટી એવું રોટલા, કહેવાય છોલેનું છોલે શાક. શાક એ તો પડ્યું છે હજી. હા. અડદની દાળ ને બધા બપોરે ખૂટી ગઈ હતી તો એટલે કે શાક રોટલી નથી ખાવા પાણીપુરી ને એવું બધું લઈ આવીએ. કાં ત્યાં ખાઈએ ને મમ્મી આટલું લઈ આવશો વિચારી ફૂલ વરસાદ આવતો હોય તો ત્યાં ખાવાની મજા ના આંટી આવે. હમણાં ઓલો પ્રસાદમાં ચણા કર્યા હતા છોલે ચણા થી હમણાં દઈ ગયા ને તો બધા ગરમ ગરમ ખાધા. મોકલાવ્યું હતું અમને. હાલો અમે જઈ આવીએ મમ્મી. હા, રોટલી લોટ પડ્યો હતો ને તો જો રોટલી થોડી કરી નાખી છે એટલે મમ્મી આટલું ભેળ લઈ આવી અને અમે પાણીપુરી ખાઈ આવી. પછી ભૂખ લાગશે શાક રોટલી ખાય કા. હા હો. અમે દૂધ થોડું હોય એટલે એકાદ રોટલી. એક ભેળ ખાઈ લે તો પેટ ભરાય. વરસાદમાં પાણીપુરી ખાવા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો ભાઈ કાલના વ્લોગનો આપણે અહીંયા જ કન્ટિન્યુ રાખ્યો છે. કાલે આપણે એને લીધો નહોતો ને કાલે એટલો બધો વ્લોગ ઉતરો પણ નહોતો એટલે આપણે 2 દિવસનો વ્લોગ કમ્બાઈન કર્યો છે આજે. તો જો ભાઈ સવારમાં બધા વહેલા ઉઠી ગયા હતા 10 વાગી ગયા છે. બધા નાઈને ફાઇનલી રેડી થઈ ગયા છે અને આજે ભાઈ દશેરા છે તો દશેરાના પર્વની તમને બધાને હાર્દિક શુભેચ્છા. આ તો બધે ફરસાની દુકાને ઘણી જગ્યાએ મીઠાઈ દેખાતી છે બધાને. અમારે બધું લેવા જવાનું પણ પેલા હોસ્પિટલ જવાનું છે. મમ્મીની ડાયાબિટીસ દવા પૂરી થઈ ગઈ છે તો ડાયાબિટીસ ફૂલ જયમય અત્યારે. હવે ક્યાંનો વરસાદ અંધારો હતો ફૂલ વરસાદ જયમય અત્યારે દશેરાના દિવસે ભાઈ. મને લાગે દિવાળી કરીને જાય વરસાદ હવે એવું લાગે. હવે નોરતા તો ફટાકડા ફોડીને જ જાય હવે વરસાદ એવું લાગે. ભર ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું અત્યારે એમ. એવું નથી કે આમ ઝાપટા આવીને હોય જાય આખો દિવસ રાત આખી રાત વરસાદ આવ્યો છે. કાલ ગઈકાલ આખી રાત વરસાદ આવ્યો ને ચોથો દી એક ધારો વરસાદ ચાલુ છે. 5 નોરતા લગી વરસાદ ન આવ્યો, 6ઠા નોરતા વરસાદ ચાલુ થયો એક ધારો. આજ ચાલુ જ છે દશેરા લગી. એટલે એવું લાગે કે દિવાળી કરીને જાય હવે વરસાદ તો જો નાઈને રેડી થઈ ગયા છે બધા. મમ્મીને ડાયાબિટીસની દવા લેવા જવાનું છે મારે ને મમ્મીને અંડલી કે મારે નથી આવું વરસાદ પાણીનું ખોટું બધાને હેરાન થવા જવું. હું ને મમ્મી ડાયાબિટીસની દવા લેવા જઈએ છીએ અત્યારે. પૂરી હજી 1-2 દિવસની દવા બાકી પણ હું કહું 1-2 દી વહેલા આપણે લઈ આવીએ કામ.
હોસ્પિટલ જવાનું નાસ્તો કરાય નહીં મમ્મીને કે ડાયાબિટીસ ચેક કરવાની હોય ને એટલે હરકી ડાયાબિટીસ આવે એમ ટૂંકમાં સુગર હરખું આવે નાસ્તો કરી લે ને તો પછી હરકી ડાયાબિટીસ આવે ને એમ વધારે થઈને આવે તો પછી એટલે ખબર ન પડે એટલે રિપોર્ટ કરશે રિપોર્ટ આવતા 1.5-2 કલાક હોઈ જાય પછી એટલે ત્યાં વાર લાગશે આજે નંદી જાય નાઈને રેડી થઈ ગઈ વાસણ ઉટકવા માંડી વાસણ પડ્યા છે ને તો ઉટકી નાખ્યો પછી વરસાદ રહે ને તો પાણી ચાલુ કરું વિચાર્યું તો દશેરા દિવસે ફાફડા જલેબીનો નાસ્તો કરશું પણ હવે વરસાદ એવો જાય વરસાદમાં જવું ક્યાં લેવા જાવ અને હોસ્પિટલ જવાનું મોડું થઈ જાય એટલે પછી હું કહું આવીને હવે આખો દિવસ પડ્યો છે વાગી ગયા છે પછી તો આવી નવરા જ છીએ આખો દિવસ પડ્યો છે એમાં આજ નહીં તો બહાર જમીને આવવાના છે હવે અલીને કીધું કે હાલ તું બસ મમ્મીને ત્યાં ડાયાબિટીસ દવા લેવા જાય ને ત્યાં નીચેની મમ્મીની હોટલ છે ને મમ્મી ગુજરાતી જમવાનું મમ્મીને બહુ ભાવે તો મમ્મી કે આપણે બે ત્યાં જમીને આવીએ હું હાલો એમ કરી અલીને કીધું તું પણ ભેગી આવી કે ના મારે નતા હું ઘરે કંઈક બનાવી લે મને ગુજરાતી ભાવે નહીં ખોટું અલીને એવું હોય ગુજરાતી હોટેલ છે ને બહાર ક્યાંય એટલે ક્યાંય ભાવે જ નહીં પંજાબી ચાઇનીઝ ને એવું બધું ભાવે ગુજરાતી ક્યાંય એટલે ક્યાંય હાથ હારું હોય ને તોય ન ભાવે ઘરનું જ ભાવે બધા શાક ગુજરાતી બહાર આપણે હોટલમાં જમતા હોય ને શાક મીઠા લાગે બધા આપણે ઓલા ઘરે તીખા કરતા હોય ને આપણે ગળાસમાં આવે એટલે મીઠા લાગે એને રિક્ષાવાળા ભાઈને ફોન કર્યો હે હવે એ આવે ત્યારે હાચા વરસાદ પાણીમાં કે હમણાં 10-15 મિનિટ વાર લાગશે હવે એ આવે પછી નીકળે હું મમ્મી તૈયાર થઈ ગયા બધા નવા કપડાં પહેરી જાય એટલે ડ્રેસ નો હોય ને રાહ જોતી હતી નવ નોટ તરીકે નોરતા મમ્મી કે કાળો કલર ન પહેરાય કે એટલે 9 દિવસ એને રાહ જોઈ આ ડ્રેસ પહેરવાની આજે દશેરા તો આજે પાછું ફાઇનલ પહેર્યો અમને બહુ ગમે છે એટલે આજે પહેરી લીધું દશેરા હાલો તો આવી ગયા છીએ એને હોટલમાં જમવા હું ને મમ્મી ગુજરાતી થાળી જમવા આવ્યા જો બટેટાનું શાક દાળ ભાત શાક 3 જાતના ભજીયા ડુંગળી સલાડ કોબીનો સંભારો પાપડ ને છાશ ને એવું બધું જો મમ્મી જમવા માંડ્યા કા હા હાલો બધા જમવા રાતના 8 વાગી ગયા છે ને ફાઇનલી હું સવારથી અત્યારે વ્લોગમાં આવું છું આજે સવારે ગુડ મોર્નિંગ ભાઈ કે કર્યું ને ત્યારે મોઢું બતાવ્યું પછી આખો દી આવી જ નથી સવારનો વરસાદ વરસે છે ને તો જો અત્યારે આખો દી વરસાદ જ આવે છે હમણાં આજે કઈ અને સવારથી બપોર સુધી તો ભાઈ ને મમ્મી હોસ્પિટલ હતા બપોર તો એમાં જ થઈ ગયા આપણે કેમ હોય કે ખબર જ ન પડી કે હવાથી બપોરે કે હું મને હોસ્પિટલ કે દવા ને એવું બધું લે આજે નામ કઈક દિવસ જેવું લાગ્યું જ નથી ટાઈમ જ નથી વૈધો કેમ હોય કે દશેરા કે ખબર જ ન પડી કે બપોરે કે તમે હોસ્પિટલ હતા ભાઈ જમી સીધું હોટલમાં જમી લીધું સીધા રિક્ષામાં ઘરે આવ્યા ઘરે સીધા થાકી ગયા ઘડી આરામ કર્યો રોંઢો થયો બધું મીઠાઈ ને બધું ફરસાણ ને બધું લેવા ગયા થોડું ઘરનું કામ પતાવવાનું ઈ પતાવ્યું રાત થઈ ગયો જમી સીધા હોઈ જવાનું મીઠાઈ લેવા ગયા ને અડધી કલાક ટ્રાફિકમાં ફસાણા એમાં હેરાન થઈ એમાં હું ગયા જ્યાં અંડરગ્રાઉન્ડ પુલ છે પાણી ભરાઈ જાય તો વાહન બધા બંધ થઈ ગયા આખો દિવસનો વરસાદ ચાલુ હોય એટલે પાણી ભરાઈ ગયું તો ફરીને જવું પડે તો ફરીને કે ત્યાં ફાઈટ બંધ થઈ ગયું ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું કે જે અહીંનો જે રસ્તા જવા વાળા હોય ને ઈ વા રસ્તેથી જ નીકળે બધા એટલે બધે ફૂલ ટ્રાફિક થઈ ગયું હતું ભાઈ ફાટક બંધ હોય તો એક બાજુ આમ જવાનું એક બાજુ ગાડીઓ ના આવે એવી રીતે હોય કોઈ એમ નો હાલે બધા હામ આવી જાય તો નો આમ જાય કે નો આમ જાય પછી ટ્રાફિક સર્વિસ વાળા જે કર્મચારીઓ ઈ આવ્યા ને બધું ક્લિયર કર્યું બાકી તો હજી નો આવત ટ્રેન આવવાનો ટાઈમ થઈ ગયો ફૂલ ટ્રાફિક થઈ ગયું બહુ ફાટક બંધ થયું પછી ઈ ટ્રાફિક હજી ક્લિયર નો થયું ને તો પાછો ફાટક બંધ થવાનો ટાઈમ આવી ગયો એટલી ઘડી ઉભા રહ્યા અહીંયા બોલો તો પાછી ટ્રેન અડધી કલાક હોય કે પછી અનલિમિટેડ ત્યારે વ્લોગ લેવો તો પણ પછી હાવ ત્યાં ખાડા ને બધું બહુ છે મોબાઈલ હાથમાંથી પડી જાય તો પછી વ્લોગ ત્યાં નો લીધો તુલસી શ્યામ ની યાદ આવી ગઈ જ્યાં અમે એવા ટ્રાફિકમાં હલવાના હતા અહીંયા એવું થઈ ગયું તો આજે મીઠાઈ થોડીક લેવા ગયા ને એમાં કેટલું મીઠાઈ મોંઘી પડી ગઈ આપણને પડી ગઈ દશેરાનું બધું લેવા ગયા હતા ને અમે જો અંકલ આંટી ને બધા આવ્યા હતા ને તો બધા વાતુએ ચડી ગયા હતા અમે કેટલા 6:30 વાગ્યાના વાતું કરતા અત્યારે 8 વાગી ગયા છે તો હવે રસોઈ મેં લોટ બાંધી રાખી દીધો તો રોટલી કરી જો ફટાફટ ને મમ્મી હવે શાક બનાવશે દીવાબત્તી હમણાં છે આજે તો કર્યા છે જો અંકલ મીઠાઈ લઈ આવ્યા હતા આપણા હાટો એટલે જો મીઠાઈ લઈને આવ્યા હતા અમે મીઠાઈ લઈ આવ્યા અંકલે લઈ આવ્યા છે તો જાજી બધી મીઠાઈ થઈ ગઈ છે એક બોક્સ લઈ ગયા અને એક બોક્સ અમે લઈ આવ્યા 2 બોક્સ મીઠાઈ થઈ ગઈ અને પ્લસ આ બીજા પડી લાડુ તો અલગ જ પાછળ કે વજન વધી જાય એટલી મીઠાઈ ઓલરેડી એટલા જાડા તો છે એટલું મીઠું થાય મોઢું ભાંગી જાય કે શરદી નો થાય તો સારું અને ગાંઠિયા લેવા ગયા તો જલેબી ગરમ ગરમ બનતી જો ભાઈ ઉમે તો પનીર લાડુ લઈ આવ્યો પાછો એટલા એમાં ન બગડે દૂધની સ્પેશિયલ હોય એટલે બધી બહાર ન રખાય ફ્રીજમાં મૂકતે હોય અમે ખાવા વાળા પાછા 2 જણા મમ્મીને તો કાંઈ એટલે કઈ ખવાય નહીં જે ખાવાની હવારે
મમ્મીને આજે ડાયાબિટીસની દવા લઈને આવ્યા છે પાછી આપણે એટલે ચાખવાનું નથી. મમ્મીને ગોળવાળું મીડિયમ ખાવાનું કીધું તું મમ્મી સુખડી બનાવી લે હવે આજે જ નથી બને કાલે બનાવી લે તો હાલે કા હા આજ તો મોડું થઈ ગયું અંકલ આ દિવસ આમ કેમ ગયો ખબર પડી જ નહીં ને એટલે તો હાઈન પડી ગઈ. ખાઈને પડી ગઈ ખબર જ બજારમાં નહીં. રસોઈ હું ક્યારનું જમવા બે જમવા બેસી ગયા એને બદલે હજી શાક વઘારે છે જો અહીંયા મમ્મી રીંગણા બટેટા સુધાર્યા છે કેટલા દિવસ કે ખાધું નથી રીંગણા બટેટા શાક આજ મજા આવશે કા? હા, એટલે તો હાલો બધા રીંગણા બટેટાનું શાક ને મીઠાઈ ખાવા. હા અને ભૂખે લાગી છે આજે તો રોજે નાસ્તો કરવાનો વિચારતો હતો પણ રોજ તો બધા બધું લેવા હોય છે તો નાસ્તો ય ન હોય. આમાંથી કાચા રોટલો ખાવો પડે. અને મેં બપોરે શું ખાધું છે આજ મારો દિવસ આખો જમવામાં કેવો ગયો છે આ મમ્મીને ભાઈ હોટલમાં જમીને આવ્યા હતા તો એને અહીંયા મીડિયમ મજા આવી છે બહુ મજા નથી આવી મેં સવારમાં આંટી ત્યાં ઢોસાનો નાસ્તો કરી આવી હતી પેપર ઢોસા ને નારિયેળ ચટણી બપોરે આંટી ત્યાંથી ને લીંબુ ચાવલ ને બટેટાની ઝીણી ઝીણી ફરસાણમાં કટકી કાંઈ એટલું બધું ન હોય મીઠાઈ મારે વધુ હોય ફરસાણમાં જો કે થોડા ગાંઠિયા લીધા તીખા થોડા ફાફડી ગાંઠી થોડું ચવાણું લીધું 3 વસ્તુ ફરસાણમાં લીધું હોય. વધુમાં મીઠાઈ બધા ખાવા મેન મીઠાઈ હોય કે દશેરા આવે. હાટા ઓલરેડી 250 લઈને હું ખાઈ ગઈ છું અગાઉ દશેરા પહેલા મને એ ભાવે હાટા એટલે એ ઓલા આપણે લાડુ તો ખાઈ પડ્યા છે, લીધા છે નાના નાના ઓલા જે આપણે હા, મંગળવારે જે ઓલા મિક્સ લાડુ લીધા હતા એ તો પૈડા જ છે ને એ પૈડા જ રહે એ હવે અમારા ગલુડિયા ખાય કુતરા કેમ કે આ કેદુના પૈડા છે એટલે હવે કોઈ પાછા ખાય નહીં તાજે તાજું ખાવાવાળા વાસી મીઠાઈ પાછા કોઈ ખાય નહીં જાજાદી થઈ જાય ને આ મીઠાઈને 10-15 દિવસ થઈ જાય ને તો કોઈ ખાય નહીં પછી કૂતરાઓને છેલ્લે આપવાની રહી અમારે બધી વસ્તુમાં એમ જ એટલે તાજું હોય ને તો સુધી રોજ થોડું જમાઈને ખાય ને તો પતી જાય શું પડ્યું પનીર લાડુ પડ્યો ખાય કે આપણે ચાલુ કરી દીધું અત્યારે. ખાવાની ભૂખ મીઠાઈ લાગી છે રોંઢ નાસ્તો કરવો તો પણ અમે આ 12 વાગ્યા ને એમાં બધું કેન્સલ થઈ ગયું અત્યારે આ ભૂખ દશેરા લાગી તો મારો જોરદાર પ્લાન એવો હતો કે સવારમાં ફાફડા જલેબી ને બધું નાસ્તો કરશું સવારમાં હું ને મેં હોસ્પિટલ ગયા એટલે એ તો કઈ થયું નહીં બપોર પછી અમે ઉઠતા હોય તો વરસાદ આવતો તો તમે લેવા દશેરા કેમ મીઠાઈ જાઓ? અત્યારે ખાવા મળે કે બપોર પછી તમે મીઠાઈ લેવા ગયા ટાઈમ જ બપોર પછી મળ્યો અમને બપોરે ઘરે દશેરા જમ્યા જ નથી. હેપી દશેરા કઈ હવે મીઠાઈ ખાય હાલો બધા મીઠાઈ ખાવા દશેરા તમે બધા શું લઈ આવ્યા અમને કોમેન્ટ કરી દેજો કોણ કોમેન્ટ કોણ મીઠાઈમાં હું લઈ આવ્યા છે કોમેન્ટમાં કહેજો આપણે આપણે તો મિક્સ મીઠાઈ લીધી પછી પનીર લાડુ ને એવું બધું લીધું છે હા તો એ આપણે ભાવતી વસ્તુ લઈ આવ્યા છેલ્લે ગરમ શું કે ફરસાણ એવું લેવા ગયા ને તો ગરમા ગરમ જલેબી બની જાય એટલે કે જલેબી ખાવાનું મન થઈ ગયું છેલ્લે જલેબી લેતા આવ્યા કે મસ્તી ને એકદમ કુરકુરી હતી આંટી ખાધી અંકલે ખાધી અરે. બધા નહીં મારે નથી ખાવું મને શાક રોટલી ભૂખ લાગી મને શાક રોટલી ભૂખ લાગે એટલે 32 જાતના પકવાન સામે આવે ને તો કાંઈ ન ભાવે ઓનલી પર શાક રોટલી જ ભાવે પછી કાંઈ ખાવાની ઈચ્છા જ ન થાય કાલે મેં રોટલી નથી ખાધી હું પાણીપુરી હાંજે ખાઈ એવી સવારે ઢોસા બપોરે લીંબુ ચાવલ 1.5-2 દિવસથી રોટલી જ નથી ખાધી એટલે આજે હવે રોટલી અત્યારે ખાઈશ હાંજે હવે 8 વાગી ગયા છે અને ફાઇનલી આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો જો મસ્ત રીંગણા બટેટાનું શાક ફ્રાઈમ્સ લઈ લીધા છે ચવાણું કાઢ્યું છે ગાંઠિયા જે એકે જાતના નથી લીધા જલેબી કાઢી લીધી છે ને આમાંથી જો જે મીઠાઈ ખાવી છે ને એ ખાવું આપણે બાકી તો 2 બોક્સ રાખી દીધા છે એ કઈ એક આયરે તો બધું ખવાશે નહીં જોરદાર શાક બનાવ્યું હું તો સીધું એક રોટલી એમને એમ ખાઈશ ને બાકી ચોરેલું કરીને ખાઈશ ને જો ડુંગળી છે તો જો 11:15 વાગી ગયા છે અને આપણે ફાઇનલી શેટી ખાલી કરી નાખી છે જો તોરણ કરતા હતા આજ આખો દિવસ થયા જ નથી આખો દિવસ બીજી જ ગયો છે આપણો તો જો તોરણ કરતી હતી ને પૂરા થયા છે 11:15 થયા છે તો હવે જો ફાઇનલી કૂવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો આ 2 દિવસનો વ્લોગ ભેગો હતો તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારો ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય